बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्परगुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। जीवनोपयोगी धर्म वार्ता। जीवનમાં ઉન્નતિ થાય એમાં જે ઉપયોગી થાય એવી ધર્મ વાર્તા, એવી તત્વ વાર્તા. બહેનો આવે છે, એમને કંઈ પ્રશ્ન હોય તો વિચારીએ, અથવા કોઈ વિષય વિશે વિચારવું હોય તો એ વિશે વિચારીએ. ખુલ્લું હૃદય રાખીને વાત કરવી. આપણે બધા એક માર્ગના પ્રવાસી છીએ, અથવા હોવા જોઈએ. મનમાં બીજું કંઈ હોય તો જે જેના ભાવ. બહારમાં દેખાડીએ કે મોક્ષની પુરુષાર્થ કરીએ છીએ, અને અંદરમાં માનીએ કે આવું બધું તો રૂઢિગત કર્યા કરવામાં, કે થોડું આપણે મોક્ષ જેવી વસ્તુ કોઈ છે કંઈ. આ તો બધું ભગવાને કીધું, આપણે સાંભળવાનું, હા હા કરવાનું. આપણે તો જેમ જીવીએ છીએ તેમ જીવવાનું. તો કંઈ મુમુક્ષુ કહેવાય નહીં, એને સમ્યક દર્શન આદિ પ્રગટે નહીં. એ સાચો છે તે જીતે છે. અત્યારે જૂઠા જીતતા દેખાય છે, પણ એ તો પૂર્વનું પાપાનું મંદિર પુણ્ય છે. કળિયુગમાં ઘણા જૂઠા મનુષ્યો પણ જીતી જાય છે. કેમ જીતી જાય છે? તો કે એ પુણ્ય લઈને આવ્યા છે, પણ કેવું પુણ્ય લાવ્યા છે? પાપાનું મંદિર પુણ્ય. આટલાને મારી નાખે છે, આટલાને રહેસી નાખે છે, ખોટી કંપનીઓ ચલાવે છે, બેંકોના કૌભાંડ કરે છે, હા, મોટું કરપ્શન, ભ્રષ્ટાચાર કરે છે, અને ઘણું બધું ઓહિયા કરી જાય છે, પણ એ કંઈ પચવાનું નથી. એવું આપણે કંઈ કરવું નથી. ઓછું હોય તો ઓછું ખાવું. કારણ કે શાવકનું પ્રથમ લક્ષણ આશાદરજી પંડિતે અને બીજા આચાર્યોએ પહેલું કહ્યું છે, ન્યાયોપાર્જિત વૈભવ. પહેલું લક્ષણ શું શાવકનું? ન્યાયોપાર્જિત વૈભવ. જે પણ કંઈ આજીવિકા પ્રાપ્ત કરવાની હોય એને એમાં સત્યનું અનુસરણ હોવું જોઈએ, ન્યાયનું અનુસરણ હોવું જોઈએ. અને ખોટો માલ આપી દેવો, વચનમાં ફરી જવું, બધી જુદી જુદી જાતની કસ્ટમ્સની ચોરીઓ, ઇન્કમ ટેક્સની ચોરીઓ, વેલ ટેક્સની ચોરીઓ, બધી એવી ચોરીઓ કરવી, એમ કરીને તો એવું ભગવાન કહે છે કે એ બરાબર કરવા યોગ્ય. 100% ન કરી શકીએ તો અણુવ્રત તો પાળી શકીએ. અણુવ્રતમાં પણ અતિચાર લાગે તો એનું પ્રાયશ્ચિત કરીએ.
હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, હવે હું ધ્યાન રાખીશ ને ભવિષ્યમાં અત્યારે અલ્પ દોષ કરું છું તે દોષ પણ મારે કરવો, એવી શ્રદ્ધા હોવી. એવું દર્શન પહોળમાં આવે છે. દર્શન ભ્રષ્ટા ભ્રષ્ટા દર્શન ભ્રષ્ટા ન સિદ્ધ્યંતિ, ચારિત્ર ભ્રષ્ટા ભ્રષ્ટા દર્શન ભ્રષ્ટા ભ્રષ્ટા ચારિત્ર ભ્રષ્ટા ભ્રષ્ટા તે કિમપી સિદ્ધ્યંતિ. ચારિત્ર નાશ પામી જાય તો પણ ભવિષ્યમાં તે ચારિત્ર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ શ્રદ્ધા જ ખોટી છે. એટલે આ બધું ગડબડ ચાલે. આ જમાનામાં બધું ગોટાળો જ ચાલે, બધો ગોટાળો જ કરવાનો જીવનમાં. એવી શ્રદ્ધા ન હોવી. હું ગોટાળો કરું છું પણ એ મારી ભૂલ છે. હું ગોટાળો કરું છું પણ એ ગોટાળો કરવો જોઈએ, એવી અંતરમાં શ્રદ્ધા હોવી. તો કોક દિવસ પણ કલ્યાણ થાય. પણ જે ખોટું કરવાથી જ બધું સારું થશે, આ જમાનામાં તો બધું આવું જ હોય એવું માને તો એ વાત બરાબર નથી. પ્રશ્ન એવો છે કે મોક્ષની પ્રાપ્તિ માટે ના પ્રયત્નોમાં ભક્તિનું શું સ્થાન? ભક્તિનું શું સ્થાન? તો છઠ્ઠા ગુણસ્થાન સુધી ભક્તિ દરેક આત્માર્થીએ, મુમુક્ષુએ, જ્ઞાનીએ, શ્રાવકે કે મુનિએ કરવી ફરજિયાત. પૂજ્યપાદ ભગવાન સરવાર સિદ્ધિ ચાલુ કરે છે ત્યારે પ્રથમ શ્લોક લખે છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભુભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે, વંદે તદગુણ લબ્ધયે. લખવા બેઠા છે તો તત્પર સૂત્રની ટીકા, અને કરવા માંડ્યા મોક્ષ માર્ગના નેતાની ભક્તિ. લખો આચાર્યની ભૂલ. પેલો પોથી પંડિત છે ને એ શું કહે છે? લખો આચાર્યની ભૂલ, તત્વસૂત્રની ટીકા કરો ને. મોક્ષ માર્ગના નેતાને કેમ તમે વંદન કરો છો? તો કે વંદે તદગુણ લબ્ધયે. શાંતિપાઠમાં શું બોલું છું? शास्त्रों का हो पठन सुखदा लाभ सत्संगति का, सदवृत्तों का सुजश कह के दोष ढांकू सभी का, बोलूं प्यारे वचन हित के आपका रूप ध्याऊं, तौलो सेवो चरण जिनके मोक्ष जाऊं लो न पाऊं, तौलो सेवो चरण जिनके मोक्ष जाऊं लो न पाऊं. આપણા બધું કોઈને મોક્ષ મળે છે? કોઈ પણ આચાર્યને પણ નથી મળે. મળે જ મોક્ષ? પૂર્ણ મોક્ષ નથી મળ્યો. 15 આની મોક્ષ મળી ગયો છે. એમને કેટલો મોક્ષ મળે છે? 15 આની. કે 15 આની કેવી રીતે ગણો? ગણાવો. કર્ણાની યુગની અપેક્ષા ગણો. બરાબર. અનંતાનું મંદિરનો નાશ કરી નાખ્યો, અપ્રત્યાખ્યાનાવર્ણનો નાશ કરી નાખ્યો, પ્રત્યાખ્યાનાવર્ણનો નાશ કરી નાખ્યો, અને સંજ્વલન સ્થૂળ એ પણ 7મા ગુણસ્થાનમાં એનો નાશ કરી નાખ્યો. પેલું અડીને સૂક્ષ્મ સંજ્વલન ઉભું રહ્યું. બોરીવલી પહોંચી ગયા. હવે ટ્રેન ફેલ જાય તો રડવા માંડો કે એમાં હું તમે આવો વેદિયા લાગો. ટેક્સી કરી લો 500 રૂપિયાની, 700 રૂપિયાની, મરીન લાઇન્સ આપણને લઈ જાય. દીકરાને ફોન કરાવી દો STD પરથી કે ભાઈ એનો
પેલો પેજર છે ને, અહીંયા ગાડી બગડી ગઈ છે, અમે ટેક્સીથી સીધા પહોંચીએ છીએ, તું ઘેર પહોંચી જા. બોરીવલી પહોંચી ગયા એટલે મુંબઈ પહોંચી ગયા જ કહેવાય. જેને સાતમું ગુણસ્થાન વારંવાર પ્રાપ્ત થાય છે એ મોક્ષે પહોંચી ગયા કહેવાય. મોક્ષે પૂર્ણપણે પહોંચ્યા નથી. એ તો ઘાતી કર્મનો નાશ કરે ને કેવળ જ્ઞાન પ્રકટ કરે ત્યારે મોક્ષે પહોંચ્યા કહેવાય. પણ પૂર્ણપણે બોમ્બે ક્યારે પહોંચી ગયા કહેવાય? બોમ્બે સેન્ટ્રલ ગાડી આગળ જાય જ નહીં, ત્યાં તમારો દીકરો લેવા આવ્યો છે. કારણ કે તમે રોજ મરીન લાઈન એટલે પાસે પડે ને, એ કે બોરીવલી લેવા ન આવે તમને. એ ક્યાં આવ્યો છે લેવા? બોમ્બે સેન્ટ્રલ. પણ બોમ્બે સેન્ટ્રલ ગાડી જતી નથી, બોરીવલી ફેલ ગઈ ગાડી. તો કે રડવા માંડવું ના, એમાં હું 500-700 રૂપિયાની ટેક્સી કરી નાખવાની, પહોંચી જાઉં ફટાફટ. એને પેજરથી કહી દેવાનું કે તું ઘેર પહોંચી જા, અમે સીધા આવીએ છીએ. અથવા એને તમને કીધું હોય કે બોમ્બે સેન્ટ્રલ અહીં ઊભો રહેવાનું છું, તો એને કહેવાનું કે 1/4 કલાકમાં ટેક્સીમાં અમે પહોંચીએ છીએ, ટેક્સીનો નંબર આ છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, સદગુરુની ભક્તિ કરવી જોઈએ, સંતોની ભક્તિ કરવી જોઈએ, અને સાધર્મીઓનું વાત્સલ્ય પણ સેવવું જોઈએ. એને સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના અને ઉપગુહનત્વ 4 અંક છે. સાધર્મીઓની સેવા કરવી હોય ને 4 અંગમાં લેવાય. વાત્સલ્ય, સર્વ ધર્માત્માઓ પ્રત્યે મને પ્રેમ છે. સ્થિતિકરણ, દુઃખ તો દરેકને આવવાનું. આપણે અત્યારે મનમાં વિચારીએ સાહેબ તમારા જેવા રખડેલ ભિખારીને દુઃખ આવે, મને તો હું તો મોટો શેઠ છું, મને કઈ દુઃખ આવે? જો ભગવાન રામને દુઃખ આવે, જો તીર્થંકર ભગવાનને પણ દુઃખ આવે, આવે કે ના આવે? 23માં તીર્થંકર ભગવાન મુનિ થયા તો કેટલા ઉપસર્ગ, તો દુઃખ તો આવ્યું, પણ તેઓ દુઃખથી ડરી જતા. દુઃખ તો આવવાનું, પણ દુઃખમાં ક્ષમતા રાખવી, અભિમાન કરવું નહીં, શોક કરવો નહીં, અને જે પ્રકારે એનો રસ્તો નીકળે તે પ્રકારે કાઢવો. તો કોઈ ધર્માત્માને દુઃખ આવે તો આપણે એને સાંત્વના આપવી. એનું ઘર બળી જાય તો 500 રૂપિયા બધા ભેગા કરી અને એને એક નાનું ફંડ ભેગું કરી આપવું કે જેમાંથી એ ભાડે એક રૂમ લે અને એક રૂમમાં રહે. પછી જ્યારે પાછો સમય આવે ત્યારે ઘર મળે. દીકરો ગુજરી જાય તો સાંત્વના આપવી. રોગ આવે તો સેવા કરવી જોઈએ, નિદાન કરવું જોઈએ, દવા કરવી જોઈએ. પણ અસાધ્ય રોગ આવે તો સુગતિ મરણની તૈયારી કરવા માટે રિક્વેસ્ટ કરવી જોઈએ. કેન્સર થયું તો શું કરવું? આપઘાત કરવું? એનો ઉપાય નથી. ભગવાને આપઘાતની ના કહી છે, એ પદ બોલો. મોટો રોગ આવે ત્યારે શું કરવું? બરાબર? છોને આ દર્દ વધે ઓ મોત નહીં માગો, છોને આ દર્દ વધે ઓ મોત નહીં માગો, વળી છેલ્લા શ્વાસ સુધી હો ધર્મ નહીં ત્યાગો.
રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે. રહે ભાવ મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. ચારે અંગ છે. ઉપગુહો નતો એટલે કોઈની ભૂલ થાય તો જાહેર કરવી નહીં પબ્લિકમાં. આચાર્યને કેવું અથવા કોઈ સમાજના નાયકને કેવું કે આ દારૂ પીએ છે, આ આવી મોટી ચોરીઓ કરે છે, અથવા કંઈ એવું બીજું ખોટું કામ કરતો, પણ જાહેરમાં એનું અપમાન કરવાનું નહીં, એનું વિરુદ્ધ કોઈ પેમ્ફલેટ છપાવવાના નહીં, અને કોઈ એવું ધર્મની નામના મટે એટલે ધર્મ બદનામ થાય એવું કાર્ય કરવું. સ્થિતિ આ પ્રમાણે કીધું કે ભાઈ એને એક રૂમ મળે રહેવા માટે એવું કરવું. વાત્સલ્ય ન ધર્મો ધાર્મિક બિના. ધર્મ ક્યાંય હવામાં રહેતો નથી, ધર્મ કોઈ ધર્માત્મામાં જ રહે છે. માટે સર્વ ધર્મી જીવો પ્રત્યે આપણે પ્રેમ ભાવ રાખો. મારે સર્વ ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ છે, મારે સર્વ ધર્માત્માઓ પ્રત્યે સેવાનો ભાવ છે, ઉપયોગી થવાનો ભાવ છે, સહયોગી થવાનો ભાવ છે. યથાશક્તિ એમને દાન આદિ દ્વારા, વચન આદિ દ્વારા, જે પણ કોઈ ઉપાય થાય એ દ્વારા તેમને ઉપયોગી થવા માટે હું તૈયાર છું. અને પ્રભાવના મોટો વિષય. દાન, શીલ, તપ, પૂજા, વિદ્યા, અતિશય, આ દ્વારા ધર્મની પ્રભાવના કરવાની આજ્ઞા અમૃતચંદ્ર ભગવાને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય રૂપી જે શાવક આચાર છે એમાં કરેલી છે. તો પ્રભાવના કરવી તો શું કરવું? દાન. દાન. શીલ એવું ચારિત્ર પાળવું, તપ એવું તપ કરવું, વિદ્યા એવા જ્ઞાનનો પ્રભાવ ના કરવો, એવા શાસ્ત્રો છપાવવા, એવી જ્ઞાની પુરુષોની વાણી છપાવવી, વહેંચવી, વેચવી, પ્રસાર પ્રચાર કરવો, દરેકને સાદી ભાષામાં એ આપવું. એ અત્યારનો એક પ્રોબ્લેમ છે. આપણે જે આપણી પરંપરામાં જે સાહિત્ય છપાય છે એમાંનું 80% પસ્તીમાં જાય છે, 15% જ્ઞાન ભંડારોમાં જાય છે, જે 100 વર્ષ પછી ઉંદરો ખાઈ જાય છે. 5% જે રહે છે તે શાવકોના ઘરની શેલ્ફ ઉપર જાય છે. 1/2% રહે છે એ વિદ્વાનો પાસે જાય છે. 99% નકામો જાય છે. એ કઈ ઉપકારક થતું નથી. કોઈ એને સમજી શકતું નથી, કોઈ એને વાંચી શકતું નથી, કોઈ એને વાંચવા તૈયાર પણ નથી. એ ખોટું ન લગાડવું. કુમારપાળ દેસાઈ કહે છે આપણે વેપારીઓને ચોપડી ગમે નહીં, ચોપડો જ ગમે. આખો દી ચોપડો હોય, આટલા આવ્યા અને આટલા ગયા. એટલે લાલ ચોપડો એટલે સમજ્યા ને, ઇન્કમ ટેક્સની ફાઇલ. શેમાં ઇન્ટરેસ્ટ છે? ચોપડીમાં. ભગવાનની વાણીમાં કઈ ઇન્ટરેસ્ટ બિલકુલ નથી. એટલે 80% તો પસ્તીમાં જતું રહે છે, ને 15% તે જ્ઞાન ભંડારોમાં જાય છે. એ 100 વર્ષ પછી પસ્તીમાં જતું રહે છે. તો ઉંદરો ખાઈ જાય છે, અથવા પેલી ઉધઈ ખાઈ જાય છે. બાકીનું જે જાય છે તે શેલ્ફ પર જાય છે, પણ એ કોઈ વાંચવા માટે નથી તૈયાર. અમારા દીકરા કોમ્પ્યુટર અને ટીવી 2 થી ત્રીજું કંઈ વાંચે નહીં. બહુ બહુ તો પોતાના ધંધા વિશે વાંચે.
આવું મહાવીર ભગવાને કે આવા લોકો કહે એ કઈ અમારે અત્યારે કામનું શું? આત્મા, દયા, અનુકંપા, સંવર, નિર્જરા, મહાપુરુષોના ચરિત્રો, એવું બધું અમારે કઈ કામનું? અમને તો ટીવી ભગવાન, કોમ્પ્યુટર ભગવાન અને અમારો ધંધો ભગવાન, આ સિવાયનું અમારે કંઈ વાંચવાની જરૂર પણ નથી અને સમય પણ. આવી અત્યારની આપણી 99% સ્થિતિ છે. એટલે અત્યારે સમજી શકાય તેવું નવું સાહિત્ય અમેરિકામાં પ્રગટ થાય છે. જૈન એસોસિએશન ત્યાં પ્રગટ કરે, અંગ્રેજીમાં પ્રગટ કરે, થોડું ગુજરાતીમાં કરે. એવું સાહિત્ય પ્રગટ કરવું જોઈએ કે જે વર્તમાન ભાષામાં હોય, સમજી શકાય એવું હોય અને 20-30% પણ અમલમાં મૂકી શકાય. બીજું 2% સાહિત્ય એવું પ્રગટ કરો કે જે સમજી ન શકાય, સંસ્કૃતમાં હોય, પ્રાકૃતમાં હોય, પછી તામ્રપત્ર પર લઈ લો, એટલે 1000 વર્ષ પછી, 2000 વર્ષ પછી કોઈ એનો ઉપયોગ કરે. અત્યારે આપણામાંથી પ્રાકૃત કેટલાને આવડે છે? સંસ્કૃત કેટલાને આવડે છે? આપણામાંથી આર્ટ્સ કેટલા લે છે? આપણામાંથી ફિલોસોફી કેટલા લે છે? નોબડી. આપણા બધા પંડિત તે હવે પછીના એટલે 1990 પછી ના બધા બ્રાહ્મણ હોય, પટેલ હોય કે બીજી જ્ઞાતિના, 1% જૈન ધર્માવલંબી હોય તો જૈન કુલોત્પન્ન હોય. આ આપણી પોઝિશન છે. સાધુઓ જે છે એમનો મસ્ત છે, એમના 2 કે 3 ગુરુના લખેલા શાસ્ત્રો અથવા સંપ્રદાયના શાસ્ત્ર એ વાંચે છે. એ સિવાય એમને બીજું કઈ વાંચવા દેવામાં પણ આવતું નથી. કારણ કે આપણે પહેલા મોટા 4 ભાગ પડી ગયા, દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ. એમાં પાછા દરેક જે પોતાના ગુરુનું કહેલું માને, બીજા ગુરુ દિગંબર હોય પણ કે અમારા શું કહેવાય ભાઈ, સંઘના છો, બીજા સંઘનું સાહિત્ય વંચાય નહીં. એ મહાવીર ભગવાનની વાણી નથી. બીજા સંઘનું સાહિત્ય વંચાય નહીં. આવી બધી પરિસ્થિતિ થઈ ગઈ. આપણે એવા ન થવું. સારું તે મારું, સાચું તે મારું. જ્યાં આગળ સાચી શ્રદ્ધા થાય, સાચું જ્ઞાન હોય, સારું ચારિત્ર હોય, સારું તપ હોય, સર્વજીવોના કલ્યાણની ભાવના જેનામાં હોય, અને મૂળ તો એવું છે. આત્મતત્વનો સાક્ષાત્કાર કરીને જીવનને આનંદમય બનાવવું એ મહાવીર ભગવાનની મુખ્ય આજ્ઞા છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આજો કર્મ મોક્ષે ઈચ્છા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તે 3 ભેળા મળે એક મોક્ષ માર્ગ પ્રગટે છે. અત્યારે લડવા ચાલે છે. સમ્યક દર્શન વાળા સમ્યક દર્શન નું ખેંચે છે, એટલે સમ્યક દર્શન નથી કહેતા, દર્શન નું ખેંચે. સમ્યક હોય તો બાકીના બેનો સ્વીકાર કરે. જ્ઞાન વાળા જ્ઞાન નું ખેંચે છે, પણ ખોટું જ્ઞાન છે. કારણ કે શ્રદ્ધાનો ચારિત્ર નો સ્વીકાર નથી. ચારિત્ર વાળા ચારિત્ર નું ખેંચે છે, પણ ખોટું ચારિત્ર છે. કારણ કે જ્ઞાનની કઈ જરૂર નથી, શ્રદ્ધાની કઈ જરૂર નથી. ચારિત્ર એકલું, એનાથી મોક્ષ થઈ જાય. એવું
ભગવાને કીધું નથી. ભગવાને કીધું તો સાપેક્ષ પણ કીધું. તમે કહો ચારિત્તમ ખલું ધમ્મો, તો કહો બરાબર. તો બીજું વાંચો, એ જ ભગવાન એમ કહે છે દંસણ મૂલો ધમ્મો. ચારિત્તમ ખલું ધમ્મો તો દંસણ મૂલો ધમ્મો. તો અહીંયા સૂત્ર લખ્યું છે, વાંચો તો. જ્ઞાનમ ઈષ્યતે, વાંચો. પેલા છેલ્લા બધા સ્ટીલમાં લખેલા છે ને, આત્મ પરિજ્ઞાનમ ઈષ્યતે, બધું શું લખ્યું છે ત્યાં પેલી બાજુ લખ્યું છે ઈચ્છા નિરોધ તપ. પછી હા, એની ઉપર હા, એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું સૂત્ર છે. આત્મ પરિજ્ઞાનમ ઈષ્યતે બોધ, એટલે રૂડે પ્રકારે શબ્દથી, અર્થથી અને વેદનથી આત્માને જાણવો તેને બોધ કહે છે, અથવા બોધિ કહે છે. દરરોજ માગો છો, શું માગો છો? બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. તો ભક્તિની દરેકને જરૂર છે. જેટલી ભક્તિ સંસ્કૃતમાં રચાઈ તે પૂજ્યપાદ ભગવાને રચી છે, અને જેટલી પ્રાકૃતમાં રચાઈ તેટલી કુનકુન ભગવાને રચી છે, એવી આચાર્ય પરંપરા કહે છે. તો પૂજ્યપાદ ભગવાન જો ભક્તિ કરતા હોય, કુનકુન સ્વામી ભક્તિ કરતા હોય, તો આપણે કહીએ સાહેબ એ લોકો તો અભણ હતા ને એટલે એ લોકો ભક્તિ કરે, હું તો જ્ઞાનથી મોક્ષે જઈશ. એ બરાબર છે? આપણે કુનકુન સ્વામી કરતા મોટા છીએ? આપણે પૂજ્યપાદ ભગવાન કરતા મોટા છીએ? સમદભદ્રા આચાર્ય 24 ભગવાનની સ્તુતિ કરી ને, સ્વયંભૂ સ્તોત્ર કરી કે ન કરી? લખી કે નહીં? કેમ બોલતા નથી બા? નહીં? સ્વયંભૂ સ્તોત્ર એમને ખબર નથી એટલે કે હું ગપ મારું છું. 24 ભગવાનની સ્તુતિ એમણે ચાલી જ આવી છે. ભક્તામાં સ્તોત્ર ભગવાને રચ્યું. માનતુંગાચાર્ય દેવતા કે નહીં? કલ્યાણ મંદિર સ્તોત્ર સિદ્ધસેન દિવાકર કે કુમુદચંદ્રએ લખ્યું. હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્ર લખ્યું. અત્યાર સુધી ચાલી આવે છે. આનંદગંજીની 24 વગેરે 24 ચાલી આવે છે. રાજચંદ્રજી કહે છે એ લઈને હવે આપણે સમાપ્તિ કરીએ. પહેલી અને છેલ્લી કડી બોલીએ 15મા પાઠ. બોલો. શુભ શીતળા. ભક્તિ દ્રાહો તરુ કલ્પ અહો ભજને ભગવંત ભવ અંતલહો ભજને ભગવંત ભવ અંત. છેલ્લી કડી બહુ લાંબુ છે. કરશો ક્ષય રાગ કથા દર્શો શુભ તત્વ સ્વરૂપયથા નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજને ભવ અંતલહો ભજને ભગવંત ભવ અંતલહો. રૂપાર્શ્વનાથ ભગવાન પરમ કૃપાળો દેવ કી રત્નત્રય ધર્મ કી સબ સંતન કી આનંદ. ઓમ